એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. ગિરનારમાં વસતા તમામ સંતો મહંતો, નાના સ્થાનવાળા, મોટા સ્થાનવાળા દરેકને મારા બે હાથ જોડીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બજરંગદાસ બાપાએ ખોડિયાર આશ્રમથી ઘણા વિડીયો મોકલ્યા છે અને મેં પણ જોયા છે. એમનું કહેવું સત્ય હકીકત સાચી વાત છે, 100% સાચી વાત છે, એમાં કોઈ બે મત નથી. પણ આજે ચાલે છે એ સાધુને શોભા આપે એવું નથી. માન્ય કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું, માન્ય એસડીએમ સાહેબ, ગોયલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ આપને પણ વિનંતી કરું, મામલતદારશ્રીને વિનંતી કરું, તમામ અધિકારીઓને વિનંતી કરું, આ મહંત પદનો ઓર્ડર જેમ બને જેમ ભવનાથ મંદિરનો, અંબાજી મંદિરનો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢવા આપ સાહેબને અમે વારે વારે વિનંતી કરીએ. અત્યારે પણ બે હાથ જોડે વિનંતી કરીએ. અમે પણ ભાજપના જ છીએ, અમે વર્ષોથી ભાજપમાં છીએ. જ્યારે સોમનાથથી અડવાણીજીની રથયાત્રા ચાલી હતી, અમને સાથે હતો મુરલી મનોહર જોશી સાહેબ અને તમામ અધિકારીઓ મારી સાથે હતા. અને બાબરી મસ્જિદ ધવસ થઈ ત્યારે હું પણ ત્યાં મારી હાજરી હતી. અમે પહેલાં આગ્રાની જેલમાં રહ્યા, પછી એના પછી અમારી ધરપકડ થઈ, અમે ફૈજાબાદમાં રહ્યા. 3 મહિના અમે જેલમાં ત્યાં રહીને આવ્યા છીએ. તો અમે પણ ભાજપના જ છીએ, ભાજપને સાથે અમે છીએ જ. પણ અવારનવાર આ કોંગ્રેસમાંથી આવીને ભાજપનું બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલે છે એ ખરેખર અમને બહુ દુઃખ થાય છે અને આવું ન થવું જોઈએ. અને વાત રહી ઇન્દ્ર ભારતી બાપુનું, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી. જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી. અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું, અને ડરવાની તો વાત જ નહીં રહી. જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે 2 આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે. અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે. અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી, મારી વાણી વિરામ આપીશ. અને હું મહાન શ્રી
ભવનાથના એક સભ્યશ્રી, ભવનાથના એક સદસ્યશ્રી, હું તો ગિરનાર ઉપર બિરાજમાન 33 કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો, મોટા સંતો તમામને હું ચરણોની રજ છું. હું આપણે ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ કહીને મારી વાણીને વિરામ આપીશ. કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું તંત્ર છે તો ખાડે ન જાય. આપ પણ બદનામ થાઓ છો, આપનો અધિકારી પણ બદનામ થાય છે, સરકાર પણ બદનામ થાય છે. તો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને હવે પછી આવા બનાવ ન બને એ આપને હાથ જોડીને વિનંતી કરું. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.